નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વેદ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આરટીઈ 2026નો પહેલો રાઉન્ડ જાહેર થઈ ગયો છે, પરંતુ તારીખ 12/5/2026 સુધીમાં તમે જે આ કામ નહીં કરો તો તમારું એડમિશન રદ થઈ શકે છે। અને મિત્રો, આ રાઉન્ડમાં તમારું નામ આવ્યું નથી તો હવે શું કરવું અને હવે કેટલા રાઉન્ડ બહાર પાડવામાં આવશે અને પ્રવેશપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવો અને તમારું એડમિશન કઈ શાળામાં થયું છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ એક જ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી રહે। તો મિત્રો, સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ ફોનમાં ગૂગલ પર જઈ આરટીઈ સર્ચ કરવાનું છે। પછી તમને આરટીઈની પહેલી વેબસાઇટ જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું છે। પછી મિત્રો, તમને આ પ્રકારનું પેજ જોવા મળશે, જેમાં અગત્યની સૂચના લખેલી છે। આરટીઈ હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવેલો છે। એડમિટ કાર્ડ ટેબ પર ક્લિક કરી એપ્લિકેશન અને જન્મ તારીખ નાખી તમારે તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે। અને મિત્રો, ખાસ સૂચના એ છે કે તારીખ 12/5/2026 સુધીમાં તમારું એડમિટ કાર્ડ અને તમારા ડોક્યુમેન્ટ તમારે જે તે ફાળવેલી શાળામાં રજૂ કરવાના છે। અને મિત્રો, રાઉન્ડની વાત કરીએ તો આ પહેલો રાઉન્ડ જાહેર થઈ ગયો છે। હવે આવા 3 રાઉન્ડ જાહેર થશે, એટલે કે ટોટલ 4 રાઉન્ડ જાહેર થવાના છે। તો તમારે કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં આવવાનું નથી। આવા 4 રાઉન્ડ જાહેર થશે, તેમાં તમારું નામ ચોક્કસ આવી જશે। હવે મિત્રો, જાણીશું તમારે તમારું એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારે કઈ સ્કૂલમાં વારો આવ્યો છે। તો હવે જે આ ચોકડીનું નિશાન આપેલું છે તેની પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું પેજ જોવા મળશે। હવે મિત્રો, તમારે એડમિટ કાર્ડ પ્રવેશપત્ર લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું પેજ જોવા મળશે, જેમાં એપ્લિકેશન નંબરમાં તમે જે ફોર્મ ભર્યું હોય ત્યારે તમને એપ્લિકેશન નંબર મળ્યો હશે, તે એપ્લિકેશન નંબર અહીં લખવાનો છે અને નીચે તમારી જન્મ તારીખ લખવાની છે। પછી તમે સબમિટ કરશો એટલે તમને તમારું એડમિટ કાર્ડ તમે ડાઉનલોડ કરી શકશો। હવે મિત્રો, તમારું એડમિટ કાર્ડ ડાઉનલોડ થઈ ગયા પછી તમારે આટલા ડોક્યુમેન્ટ તૈયાર કરીને રાખવાના છે। બાળકનું આધાર કાર્ડ, જન્મનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, પ્રિન્ટ કરેલું એડમિટ કાર્ડ, પ્રવેશપત્ર અને ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ જે તમારે ભર્યું હોય તે એપ્લિકેશનનું ફોર્મ। અને વાલીના ડોક્યુમેન્ટની વાત કરીએ તો માતા પિતાનું આધાર કાર્ડ, પિતાનો આવકનો દાખલો, અપલોડ કરેલ બેંક પાસબુક અને રહેઠાણનો પુરાવો, આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરીને રાખવાના રહેશે। હવે મિત્રો, જાણીશું આગળ શું કરવું। તો તમારું ડાઉનલોડ કરેલ પ્રવેશપત્ર અને તમામ ડોક્યુમેન્ટ્સ લઈને તમારે જે ફાળવેલ શાળામાં રૂબરૂ જઈને એડમિશન લઈ લેવાનું રહેશે। અને મિત્રો, ખાસ આ તારીખ યાદ રાખજો, 12/5/2026 સુધીમાં તમારે એડમિશન લઈ લેવાનું છે। જો તમે એડમિશન નહીં લો તો તમારો પ્રવેશ રદ કરવામાં આવશે। તો મિત્રો, આ હતી આરટીઈ પ્રથમ રાઉન્ડની સંપૂર્ણ માહિતી। હજુ જો કોઈ તમને પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો। અને મિત્રો, આવી જ અવનવી માહિતી જાણવા માટે આપણી લક્ષ્ય વેદ 2.0 યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને મિત્રો, ઝડપી અપડેટ્સ અને વધુ માહિતી જાણવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી મિત્રો વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં લાવી શકીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।